દરેક કર્મ ક્રિયા કરે છે, પરંતુ દરેક ક્રિયા કર્મ નથી. આજે એ વિશે વાત કરીશું. ક્રિયા અને કર્મ બે શબ્દોમાં ફરક છે, ખાસ સમજવા જેવી છે. એક શારીરિક ક્રિયા, એક માનસિક ક્રિયા, અને તે દેખી શકાતી નથી. ત્રણ પ્રકારની ક્રિયાઓ છે: શારીરિક, માનસિક અને માનસિક સાથે શારીરિક. બરોબર. શારીરિક ક્રિયામાં બે પ્રકારની હોય છે, અનૈચ્છિક અને ઐચ્છિક. ને શરીરમાં કેટલીક ક્રિયાઓ આપણી ઈચ્છા ના હોય તોય પણ થયા કરતી હોય છે. જેમ કે આંખનો પાંપણ આપણે ફફડાવવા, તેવી જ રીતના શ્વાસોશ્વાસ લેવા, હૃદયના ધબકારા ચાલે, નાડીઓમાં લોહી વહે સતત, હોજરીમાં પાચન ક્રિયા ચાલે, તમારી આંખોનો પાંપણો પટપટ થાય. બધી જ ક્રિયાઓ ઈચ્છા ના હોય તોય સતત થયા જ કરવાની. તેને તમે રોકી શકવાના નથી. રોકવા જાઓ તો મરી જવું પડે. આ શરીરમાં કેટલીક ક્રિયાઓ તમારી ઈચ્છાથી કરે છે. દાખલા તરીકે તમે હાથ ઊંચા કરો, તૂટી વાળો, પગે ઊભા રહો, શીર્ષાસન કરો, દોડો કૂદો. બધી ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયા. શારીરિક ક્રિયાને તમારું મન સંલગ્ન નથી હોતું. મનના ગમા અણગમા, રાગ દ્વેષ પણ નથી હોતા. ગીતાની ભાષામાં કર્મ નથી. બીજી માનસિક ક્રિયાઓ. કેટલીક ક્રિયાઓ ફક્ત મનથી કરો છો, શરીરમાં કરતા નથી. દાખલા તરીકે મનમાં વિચાર કરો કે મનથી કોઈને ગાળો આપો, ભૂલ કરો ઈચ્છો. આ બધી માનસિક ક્રિયાઓ જ્યાં સુધી શારીરિક ક્રિયામાં પ્રવેશ ના થાય ત્યાં સુધી માનસિક ક્રિયા તરીકે જ રહે છે, ને તે કર્મમાં વ્યાખ્યામાં આવી શકે નહીં. ને ક્રિયા હેતુભૂત અહંકાર ઉમેરાય ત્યારે તે કર્મ બને છે. અહંકાર ઉમેરાઈ જાય તે કર્મ બને. તમે માનો કે મનથી કોઈને ગુનો કરવાનો વિચાર કરો છો અને લાફો મારવાનો વિચાર કરો, પણ ત્યાં સુધી શારીરિક ક્રિયા, તમારા હાથથી તમે માણસને ગાલ ઉપર તમાચો મારો નહીં, ત્યાં સુધી તે કર્મનો ગુનો લાગુ પડતો નથી. ફોજદારી કાયદાને સરકારે એક કલમ રાખેલી છે: ગુનો કરવા માત્ર ઈરાદો. માનસિક ક્રિયા તે ગુનો કર્મ કહેવાય નહીં. પૂછી જોજો ફોજદાર કોઈ વકીલને. ફોજદારી કાયદો કળિયુગમાં લખાયેલો છે. કળિયુગમાં વખાણ કરતા ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખે છે, કલયુગ કરે યહી પુનિત પ્રતાપા. માણસ પુણ્ય હોય નહીં પાપા. કલયુગમાં માનસિક પુણ્ય કરો તો પુણ્ય થાય, પરંતુ માત્ર માનસિક પાપ કરો તો પણ પાપ લાગતું નથી. એનો અર્થ એવો નથી કે માણસે માનસિક પાપ કરવાની છૂટ મળી ગઈ. કારણ કે માનસિક પાપ કર્યા કરશો તો કશો વાંધો નહીં. ખરો ભાવાર્થ એ છે કે કલયુગમાં માણસ કદાચ ભૂલથી પણ કંઈક ખોટું કરી બેસે, વિચાર કરે, પાપથી પણ મન કરી બેસે, પાપ શરીરથી કરતા. આવા પાપી વિચાર પેટ ભરીને જો પસ્તાવ કરે, પરમાત્માની અંતઃકરણથી માફી માગે તો તે પાપ માફ થઈ જાય. આવી વ્યવસ્થામાં માત્ર કલયુગમાં જ છે, સતયુગમાં નથી, એ શાસ્ત્રો કહે છે. જો માણસ જાણી જોઈને માનસિક પાપ કરે તો તેને માટે પસ્તાવો કરવાને બદલે સતત માનસિક પાપ કરતો જ રહે છે. પણ એક વખત એવો આવે કે જ્યારે માનસિક પાપ તેને શરીરમાં ધક્કો મારી ફરજિયાત શારીરિક પાપ ક્રિયા કરાવે ને તે ક્રિયા કર્મ બની જાય, કર્મ બની જાય. પછી માનસિક ક્રિયામાં ના રહે, એ કર્મ ડાયરેક્ટ ગુનો જ લાગી પડી જાય. આવું ક્રિયામન કર્મ તત્કાળ અગર તો સંચિતમાં જમા રહી
કાળ કરી પાકીને પારબ્ધ બની સામે છાતી આવે છે ને ઊભું રહે છે. હસતે હસતે કરેલું પાપ તે રોતે રોતે ભોગવવું પડે છે. તેમાં છૂટકો થાય જ નહીં. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.